રાજ્યમાં ફરી વધશે વરસાદનું જોર। 7 દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી। ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા 30 જુલાઈથી રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આજે 4 જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે, તો 30 અને 31 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। 30 જુલાઈએ નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું, જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુરની સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લા માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે। સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 31 જુલાઈએ તો નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 9 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે। અતિભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને પણ સાવચેત રહેવાની અપીલ કરાઈ છે। વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કર્યું છે મોટું અનુમાન। આગામી 48 કલાક રાજ્યના વિવિધ જિલ્લામાં ભારે વરસાદી ઝાપટા વરસશે, તો એક સાથે 5 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થતા 30 જુલાઈથી 3 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ વરસવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું। રાજ્યના તમામ ઝોનમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। કોઈ જિલ્લામાં તો 3 થી 20 ઇંચ સુધીનો વરસાદ વરસે તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે। દક્ષિણ ગુજરાતમાં અતિભારે તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું। અંબાલાલ પટેલના અનુમાન મુજબ 8 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેને લઈને 5 ઓગસ્ટથી 14 ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો, પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં કોઈ ભાગોમાં 3 થી 4 ઇંચ વરસાદ, તો 5 થી 8 ઇંચ જેવો, અને કોઈ ભાગમાં 20 ઇંચ જેવો કુલ વરસાદ ખાબકી શકે। 5મી ઓગસ્ટથી 14મી ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે, અને આશ્લેષામાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે।